નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। રાજ્યમાં હાલમાં જાણે કે નકલીનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે। એક પછી એક નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે અને હવે તો અસલી અધિકારી કયો અને નકલી કયો તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે। રાજકોટમાં 2 દિવસની અંદર 2 નકલી પોલીસ કર્મી ઝડપાયા તો બીજી તરફ અમદાવાદમાં નકલી પોલીસ બનીને રોફ જમાવતો શખ્સ ઝડપાયો અને સુરત તો જાણે કે નકલી ડોક્ટરોનું હબ બની ગયું હોય તેમ નકલી તબીબો ઝડપાય છે। ત્યારે આ જ મુદ્દે આજે લોકોનો અવાજ સાંભળીશું, લોકોના મંતવ્ય જાણીશું। સૌપ્રથમ વાત કરીએ સુરતની જનતાની કે જ્યાં નકલીની આ ભરમારને લઈને તેઓ શું કહી રહ્યા છે। નકલીનો તો જ્યારે રાફડો ફાટ્યો હોય ને તેમ નકલી અટકતું જ નથી। નકલી તબીબો કહો, નકલી અધિકારીઓ કહો, નકલી પોલીસ કહો, સુરત ખાતે તો જાણે નકલીઓની ભરમાર પડેલી છે। ત્યારે કેટલાક લોકો હાલ આપણી સાથે અહીંયા છે। આ એ યુવા છે જે દરરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી કહો કે પછી આખા શહેરની કહો તમામ માહિતીઓ રાખતા માહિતગાર યુવાઓ છે। આ યુવાઓથી જ વાત કરીને આપણે જાણીએ કે એમનું શું કહેવું છે। ભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ। નકલી પોલીસ અધિકારીઓ પકડાઈ રહ્યા છે સુરત ખાતે। નકલી તબીબો ગઈકાલે બી પકડાયા, આજે ફરી નકલી તબીબો પકડાયા છે, શું કહેવું છે? આ ગાંધીના ગુજરાતમાં જ્યારથી આજ છે છેલ્લા 32 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારથી જ બધું નકલી પોલીસ હોય, ડોક્ટરો હોય, જમીન માફિયા હોય, બુટલેગરો હોય, એ બધાને 35 વર્ષથી જેમ કે છૂટ આપી હોય રાજકીય તરીકે એ લોકોને હાથા બનાવીને એ લોકોને દરેક રીતે બધી જ વસ્તુમાં તમે જોતા હશો કે આજે કોઈ વસ્તુ એવી બચી નથી કે જ્યાં નકલી નથી બનેલા હોય। પીએમના રાઇટર કે પીએ કે બધા જ નકલી હોઈ શકે છે। કાલે ડોક્ટરો સુરત ગુજરાત એવું લાગી રહ્યું છે કે નકલી ડોક્ટરોનું નહીં, બધી જ વસ્તુમાં નકલીનું હબ બની ગયું હોય ડુપ્લિકેટ વસ્તુનો એવું દેખાઈ રહ્યું છે। અને એના બધાની પાછળ તમને દેખાશે કે ભાજપના નેતાઓનો સૌથી મોટો ફાળો અને સૌથી મોટો હાથ છે એ પછાડીથી ખબર પડે છે। આપ શું કહેશો જે રીતે નકલી ડોક્ટરો પકડાઈ રહ્યા છે? આજે પાછો એક નવો ભારતીય જનતા પાર્ટીનો એક નવું કાવતરું સામે આવ્યું છે। જોવા જઈએ તો સુરતની અંદર 6 ડુપ્લિકેટ ડોક્ટરો પકડાયા છે, જ્યારે અઠવાડિયા પહેલા રાજકોટની અંદર 2 પોલીસ કર્મીઓ ડુપ્લિકેટ પકડાયા હતા। અગાઉ પણ વારંવાર આવી ઘટનાઓ બનતી રહી છે ગુજરાતની અંદર। વારંવાર આવા બધા નવા ભાજપના કાવતરાઓ સામે આવતા રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આની પાછળ ભારતીય જનતા પાર્ટીનો પૂરો હાથ છે। દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી આવા લોકોને પ્રોત્સાહન આપે છે। આપણે આવું કેવી રીતે કહી શકીએ? કોઈ ભાજપનો જે ઓળખીતો ડોક્ટર છે એવો કોઈ પકડાયો છે અગાઉ પણ? હા, અગાઉ પણ ઘણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાથે, ગૃહમંત્રી સાથે, મુખ્યમંત્રી સાથે ઘરોબો સંબંધ ધરાવતા ઘણા લોકો, અરે લીગલ સેલના પણ ઘણા લોકો તેમની સાથે જોઈન્ટ હોય છે। વાત કરીએ આપણે આજે ગુજરાતની અંદર તો એકદમ એવો માહોલ ઊભો થઈ રહ્યો છે કે કોઈ જગ્યાએ દરેક વસ્તુની અંદર સરકારી ગવર્મેન્ટ ઓફિસ બેરની અંદર પણ ડુપ્લિકેટ લોકો ઝડપાઈ રહ્યા છે। તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો એવું કહે છે કે વિકાસ તો આવો વિકાસ તો કોઈ જગ્યાએ દેખાતો નહીં, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે। ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે, વાત સ્પષ્ટ છે, પરંતુ ક્યાંક આજે નકલી ડોક્ટરો છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે, લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। આ નકલીનો વેપલો ક્યાં સુધી ચાલશે, શું લાગે? આમાં તો નકલીનો વેપલો તો આપણે તમે જોયો તો સુરતથી ચાલુ થયો છે, રાજકોટ છે, નકલી કચેરીઓ બની છે। કાલે તમે સુરતનો એક જમીન માફિયાનો બી કેસ જોયો હશે કે કોર્પોરેશન ગવર્મેન્ટના પેપર્સો ડુપ્લિકેટ બનાવીને રાતોરાત બિલ્ડરોને કરોડપતિ કર્યા છે। અને એ બિલ્ડર જે નામચીત બિલ્ડર છે એ અત્યાર લગીન કેટલી જમીનો અને કેટલા પેપર્સો બોગસ બનાવ્યા છે એની તપાસ તો ક્યારે થશે એ તો ખબર જ નથી પડતી। આ ડોક્ટરોનું તો તમે જોયું હશે કે ડોક્ટરો રાફલો ફાટ્યો છે, વરાછામાં તેનું હબ છે અને પોલીસોમાં બી તો ડુપ્લિકેટ પેપર્સો બનાવે છે। જ્યારથી આ 32 વર્ષથી બીજેપીની સરકાર છે ગુજરાતમાં ત્યારથી એવું લાગે છે કે આપણા હર્ષ સંઘવી સાહેબ ગૃહમંત્રી છે, CR પાટીલ સાહેબ, એવું એક હમણાં નવું એક ફિલ્મની જેમ બન્યું છે કે તમે એમની જોડે ફોટો પડાવો, ઓફિસમાં મૂકો એટલે તમારે ત્યાં કંઈ થશે નહીં, એવું એક આ રાફલો નવો એ લોકો ઊભો કર્યો છે। ક્યાં લગીન જનતાને તમે ઉલ્લુ બનાવશો? ક્યાં લગીન આ નાના માણસો ડુપ્લિકેટ ને તમે બનાવશો? અને કાલનો તમે ઇસ્યુ જોયો છે સુરતમાં, આટલો મોટો જમીનમાં 2500 કરોડનો ઇસ્યુ થયો છે, એના પગ ક્યાં લગીન ફેલાયેલા હશે? આની માટે સરકારની જવાબદારી છે, સરકાર નિષ્ફળ છે આની માટે ટોટલી। બસ તમે ખાલી બીજેપીનો કેસરી કલરનો કેસ પહેરી લો એને તમે માર્કેટમાં નીકળી જાઓ એટલે એનું લાયસન્સ તમને મળી જ ગયા છે ત્યાંથી।
એટલે કવર કરવા માટે તો માત્ર નામે જ કાફી છે એવું યુવાઓ માની રહ્યા છે. આપ તો વડીલ છો, આપે તો વર્ષો વર્ષથી અમે નકલી વસ્તુઓ, નકલી અધિકારી, નકલી લોકોથી મેળા પર થયા હશે, સાંભળ્યું પણ હશે. અત્યારે જે નકલી ચીજો આવી રહી છે, નકલી તબીબો આવી રહી છે, એને લઈને શું માનવું? બેન, નકલીમાં તો એવું છે કે જ્યારે આ સરકાર જ નકલી છે તો બીજી અપેક્ષા તમે કઈ રીતે રાખી શકો? તમે પ્રધાનમંત્રી નકલી છે, એમની ડિગ્રી જુઓ, એ બોલે છે શું કરે છે એનું કંઈ ભાન જ નથી. બરાબર છે, એ પોતે 4 ચોપડી મહિના છે પણ ડિગ્રી સાચી બતાવતા નથી, ને જે ડિગ્રી સાચી બતાવવાનું કહે છે એને અંદર એરેસ્ટ કરી દે છે. એટલે ભ્રષ્ટાચાર ચારે બાજુ એટલા માટે ફેલાયેલો છે કે એ લોકોના કોઈ બી, તમે ગૃહમંત્રી જુઓ ગુજરાતના, એ 8 ચોપડી ભણેલા છે. ડિગ્રીઓ જપ્ત કરવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે, તેમ છતાં આખા સુરતમાં ક્યાંક ને ક્યાંક આ ડોક્ટરોનો રાફડો કેવી રીતે ફાટી નીકળે છે, ક્યાં સુધી આ નકલી ડોક્ટરો, નકલી પોલીસો, નકલી અધિકારીઓ, નકલીનો વેપલો અટકવાનું નામ જ નથી લેતો. આવનારા દિવસોની અંદર પણ શું ખરેખર આ યુવાઓનો અવાજ સરકાર સુધી પહોંચશે અને કોઈ કાર્યવાહી થશે કે પછી આ નકલીનો વેપલો અટકશે કે કેમ, એ જોવું રહ્યું. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આગળ વાત કરીશું ભાવનગરની જનતાની. ત્યાંના લોકો શું કહી રહ્યા છે? રાજ્યમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે, તેને લઈને તેમના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. રાજ્યમાં ઘણા સમયથી નકલી ડોક્ટરોનો રાફડો ફાટતો હોય તેવી ઘટનાઓ સામે આવતી રહી છે. તાજેતરમાં સુરતની અંદર જે એક ઇન્સ્ટિટ્યૂટ મેડિકલનું ઝડપાણું, ત્યારબાદ અનેક ડોક્ટર છે તે સુરતમાંથી ઝડપાણા, ત્યારબાદ તાજેતરમાં સુરતમાંથી વધુ 6 ડોક્ટર અને રાજકોટમાંથી 5 ડોક્ટર તબીબ જે ડોક્ટર બનવા લાયક નથી પરંતુ નકલી ડોક્ટર બનીને લોકોની આરોગ્યની સેવા કરતા હતા, લોકોના જીવ સાથે છેડા કરતા હતા. પરંતુ ખરેખર જે લોકો ડોક્ટર બનવા માટેના સપના જોયા છે, જે લોકો ડોક્ટર બનવા માટે લાખો રૂપિયા ખર્ચે છે, પોતાના ઘરથી દૂર રહે છે અને ત્યારબાદ તે 7 વર્ષની મહેનત બાદ જ્યારે ડોક્ટર બનવાના હોય છે, તે લોકોને પૂછવું તેમનું શું માનવું છે. કારણ કે ડોક્ટર એ ભગવાનનું રૂપ કહેવાય. લોકો ભગવાન પાસે જતા, ભગવાનની સમાન ડોક્ટરને માનતા હોય છે કારણ કે તેમના આરોગ્યની વાત છે. શું કહેશો, તમે ડોક્ટરની પ્રેક્ટિસ કરો છો અને જે નકલી ડોક્ટર જે બનીને નીકળી પડ્યા છે એમની વચ્ચે? નમસ્કાર. હાલમાં ઘણા બધા ફેક ડોક્ટરો બનતા જાય છે. અમે અહીંયા સતત પરિશ્રમ કરીએ છીએ, ઘણો બધો અમારી પાછળ અમારા માતા પિતા ખર્ચો કરે છે, છતાં પણ એ જે ફેક ડોક્ટરો હોય છે તે વગર વધારે પ્રયત્ન કર્યા સિવાય પણ એ બની જતા હોય છે. એટલે એવા લોકો કે જે ખોટો અમારી જેટલો પરિશ્રમ પણ નથી કરતા ને જે ડોક્ટર બની રહ્યા છે તો એની કરતાં જે લોકો અત્યારે ખૂબ જ પરિશ્રમ કરે છે, સતત અમે મહેનત કરતા હોય છે, એવા લોકોને વધારે જે જથ્થો કે મળે જેના કારણે તે આગળ વધી શકે. જે ચોક્કસ પરિશ્રમ હોય છે, એમને ડોક્ટર નથી બનાતું. તમે શું કહો છો, કેવો પરિશ્રમ કરવો પડે છે ને જે નકલી ડોક્ટરો છે તેના વિશે સરકારને શું કહેવા માંગે છે? નમસ્કાર, મન જગદીશભાઈ સિંહોરા, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે 2ય વર્ષ MBBSનો વિદ્યાર્થી. ભાઈએ કીધું એ રીતે કે જે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ફેક ડોક્ટરો સમાજમાં બહાર પડી રહ્યા છે, તે માત્ર લોકોના જીવ સાથે છેડખાની કરે છે એવું નથી, પરંતુ આર્થિક રીતે અને સામાજિક રીતે બંને રીતે એ સમાજ માટે એક દૂષણ જ છે. તો આવી પરિસ્થિતિમાં જો જે સાચા ડોક્ટરો બહાર પડે છે તેમની પાસે પણ જવામાં લોકોને, આમ જનતા જનાર્દનને બીક લાગે છે કે ભાઈ બધા ડોક્ટરો ફેક ડોક્ટરો જ હોય છે એમ. તો આવી પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય પરથી અને સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે અને ધીમે ધીમે જે ભૂતકાળની પરિસ્થિતિ હતી તે જ રીતે લોકો અંધશ્રદ્ધા તરફ પણ પાછા ધકેલાઈ રહ્યા છે, જે સામાજિક રીતે એક ખૂબ મોટો ચિંતાનો વિષય છે. તો આ બાબતે સરકારશ્રીએ અને આરોગ્ય મંત્રાલય તેમજ પોલીસ ખાતાએ ચોક્કસપણે બનતા પ્રયત્નો કરવા જોઈએ અને સાચા ડોક્ટરો અને જે ખરાબ ડોક્ટરોની સંખ્યા વધી રહી છે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય એવી જ અમારી વિદ્યાર્થીઓની અપેક્ષા છે. એ ચોક્કસ સાચી વાત છે, કારણ કે જ્યારે ભરોસો ઉઠી જશે, લોકો અંધશ્રદ્ધા તરફ જશે. તમે પણ ડોક્ટરની પ્રેક્ટિસ કરો, અભ્યાસ કરો છો, કેવો પરિશ્રમ હોય છે ખરેખર ડોક્ટર બનવા માટેનો? અમારે 5 વર્ષ તો અહીંયા જ વાંચવું પડે છે, પછી તમારે જે લાઈન લેવી હોય એ પ્રમાણે એટલા વર્ષ એના આગળ કરવા પડે છે. પણ જે ફેક ડોક્ટર્સ છે એ આમનામ જ તે વયા જાય છે ને બધું સર્ટિફિકેટ ને એ લોકોને આવી જાય છે, તો એ તો અમારા નોલેજ પરનો બી નુકસાન જ છે ને. એટલે એ લોકો પર તો કાર્યવાહી થવી જોઈએ. શું ઈચ્છા છે સરકારને, શું ધ્યાન રાખવું જોઈએ, આરોગ્ય વિભાગે શું કરવું જોઈએ કે આવા ડોક્ટરને સમાજમાંથી દૂર કરીને કડક કાર્યવાહી શું કરવી જોઈએ? સરકારે કડક પગલાં લેવા જોઈએ અને જે કોઈ પણ જમીન માગે કોઈ પણ હોસ્પિટલ બનાવવા માટે, તો ત્યાં આગળ જે લોકો કામ કરવાના હોય એ લોકોના સર્ટિફિકેટ પણ લેવા જોઈએ કે એ લોકો સાચેમાં કરેલું છે, ડૉક્ટર બનેલા છે, તો જ તે લોકોને જગ્યા આપવાની, બાકી નહીં. જી ચોક્કસ, રજિસ્ટ્રેશન જરૂરી છે.
કારણ કે રજીસ્ટ્રેશન થાય તો સાચો ડૉક્ટર કોણ છે ખબર પડે. તમે શું કહો છો, તમારી મહેનત કેવી હોય છે અને જે ફેક ડૉક્ટર છે તેમના વિશે સરકાર પાસે શું તમે કહો? જેમ પહેલાં કીધું કે આટલા વર્ષોની મહેનત છે, આગળ જતાંય તે ઘણી મહેનત કરવી પડે છે. જ્યારે આ બધા ફેક ડૉક્ટર્સ છે એ લોકોને ફક્ત 1 કે 2 વર્ષમાં ડિગ્રી મળી જાય છે આરામથી, અને પછી પોતે તો આર્થિક રીતે બધાને હેરાન કરે જ છે, પણ સાથે સાથે સમાજમાં દૂષણ ફેલાવે છે. એટલે સમાજની પ્રજાને એમ જ થાય કે હવે જે સાચા ડૉક્ટર છે એમની પાસે બી ના જવું. તો બાકી વધારે તો કંઈક એવું નહીં, ખાલી કડક પગલાં લેવામાં આવે તો બહુ જ. જી ચોક્કસ, કડક પગલાં, કારણ કે સમાજની અંદર લોકોના જીવ સાથે છેડા થાય છે. તમારું શું કહેવું છે? સૌથી પહેલાં તો ડૉક્ટરના પક્ષથી મેં કહી દઉં કે સૌથી પહેલાં જે મેડિકલ સ્ટુડન્ટ્સ હોય એ લોકો એન્ટ્રન્સ ક્લિયર કરે, એના પછી 5 વર્ષ ભણે, એના પછી એમને પીજી કરવી હોય એમાં બી 3 વર્ષ ભણે, પછી લોકો સુપર સ્પેશિયાલિટી મલ્ટી સ્પેશિયાલિટી પેશન્ટને આજે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જોડે જવાની ઈચ્છા થાય છે, તો એના માટે લોકો એટલા વર્ષોથી વાંચે છે, એટલી મહેનત કરે છે, એમાં પછી ફેક ડૉક્ટર્સ એમનો પોતાનું સેટઅપ કરી દે. એક તો આ થઈ ગયું ડૉક્ટરનું પક્ષ. બીજું પેશન્ટનું બી તો પક્ષ છે. એ લોકો ફેક ડૉક્ટર જોડે જશે તો એ લોકોને પછી બહુ બધી ડેથ્સ આપણે સાંભળીએ છીએ કે થતી હોય છે. એ બધું ફેક ડૉક્ટર્સ, કે ચલો કોઈ બી સારા ડૉક્ટર બી એમ નથી થતી હોય એવું નહીં કહેતો મેં, પણ ફેક ડૉક્ટર્સ બહુ બધું ખોટું ઇલાજ કરતા હોય છે. તો એ લોકો માટે આપણે એટલી ધ્યાન તો રાખવી જોઈએ કે એ લોકોને કાઢી મૂકવાનું હોય. તો સરકારને એટલીસ્ટ એટલું તો કરવું જોઈએ કે જે બી હોસ્પિટલ સેટઅપ થતો હોય પ્રાઇવેટમાં, એ લોકોમાં મેડિકલ લાઇસન્સ એ બધું કમ્પલસન બતાવવાનું હોય. એ લોકોને દર વર્ષે એટલીસ્ટ ચેકઅપ તો કરાવવી જોઈએ કે કેટલા મેડિકલ લાઇસન્સના હોસ્પિટલ ચાલે છે. જે લોકો નહીં ચલાવતા હોય એમને કાઢી મૂકવાનું હોય, કેમ કે પેશન્ટને સફર કરવું પડશે. મેન તો એ વસ્તુ છે. જી ચોક્કસ, આરોગ્ય વિભાગે ખાસ કરીને દર વર્ષે ચેકઅપ કરવું જરૂરી છે, તો જ આ લોકો ડામી શકે. શું કેવું છે તમારે? મારું સરકારશ્રીને કેવું છે કે જે આ બોગસ ડૉક્ટરને પકડવા માટેનું જે તંત્ર છે એ કોઈ સંતાને, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મેડિકલ સ્ટુડન્ટ બીજા હતા તેમને આપણને એ રીતના જણાવ્યું કે અનેક મહેનત કરતા હોય છે, 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ સુધી, જ્યારે તે લોકો અભ્યાસ પોતાનો કમ્પલસરી પૂરો કરે ત્યારબાદ તે ડૉક્ટર સુધી પહોંચી શકે છે. પરંતુ જે લેભાગુ ડૉક્ટર બનીને સમાજની અંદર પ્રેક્ટિસ કરે છે તે માત્ર જૂજ સમયની અંદર કોઈ પણ ડમી સર્ટિફિકેટ મેળવી લેતા હોય છે અને ડૉક્ટર બનતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર, પોલીસ અને આરોગ્ય વિભાગ તે ત્રણેય સંયુક્ત રીતના તપાસ હાથ ધરવી જોઈએ, કારણ કે જ્યારે ડુપ્લિકેટ ડૉક્ટરનો રાફડો એટલો મોટો સમાજ વચ્ચે હોય છે ત્યારે સાચા ડૉક્ટરની ગરિમાને પણ ઠેસ પહોંચે છે અને લોકો સાચા ડૉક્ટર પાસે પણ જતા ડરશે અને લોકો હવે અંધશ્રદ્ધા તરફ પણ વળવાની શક્યતા પૂરેપૂરી છે. માટે જોવાનું રહ્યું કે માત્ર ડૉક્ટર નહીં, પરંતુ એને જે સર્ટિફિકેટ આપવાવાળો કોણ છે તેનું વિરુદ્ધમાં પગલાં લેવા જરૂરી છે અને તમામ લોકોને કડક સજા પણ આપવી જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર અત્યાર સુધીમાં જે ડૉક્ટરો પકડ્યા છે તેની વિરુદ્ધમાં કેવી કાર્યવાહી કરશે અને આ સર્ટિફિકેટ આપવાવાળાને પણ સમાજની વચ્ચે લાવશે કે નહીં. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. આગળ વાત કરીએ વડોદરાની જનતા શું કહી રહી છે, શું છે તેમના મંતવ્યો, આવો સાંભળીએ. દેશભરમાં છેલ્લા 1 વર્ષની વાત કરવામાં આવે તો ઠેર ઠેર નકલીનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતની પણ વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પણ નકલી ધારાસભ્ય, નકલી સાંસદ, નકલી શિક્ષકો, નકલી કોલેજો, તમામ જગ્યાઓ પર નકલીનો રાફડો ફાટી ચૂક્યો છે. ત્યારે આ બાબતે આપણી સાથે વાત કરવા માટે વિવિધ સામાજિક કાર્યકરો છે, તેમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે નકલી બાબતે તેમનું શું માનવું છે. તાજેતરમાં જ સુરતની અંદર જે નકલી ડૉક્ટરો સામે આવ્યા તેને લઈને આપનું શું માનવું છે? ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર છેલ્લા 4-5 વર્ષથી જે પ્રકારે નકલી એવું વારંવાર છાપાઓમાં કે સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળતું હોય છે. નકલી ટોલ નાકું ગુજરાતમાં ઝડપાયું, નકલી સરકારી ખેતીવાડી કચેરી ઝડપાઈ, સંપાદન કચેરી ઝડપાઈ. આવી રીતે અનેક અધિકારીઓ પણ નકલી એ કરીને આઈ કાર્ડ લઈને કે ગાડીઓ લઈને ફરતા હોય છે. અને તમે જુઓ આમ ડેલી પણ તમે જુઓ તો રોડ રસ્તા પર કેટલી એવી ગાડીઓ હોય છે જ્યાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હોય પણ એને સરકારી કચેરી સાથે કોઈ લેવા દેવા ના હોય. આવી કેટલીય ગાડીઓ છે જેની અંદર ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી પણ થતી હોય છે, જેવી રીતે દારૂ છે કે ડ્રગ્સ છે, આવી પણ હેરાફેરી થતી હોય જેમાં સરકારી અધિકારીઓને કે સરકારી કચેરીને કોઈ જાણ પણ નથી હોતી.
હવે જ્યારે ડોક્ટરો જેવું વાત આવે કે ડોક્ટરો જો નકલી છે તો ડોક્ટરો નકલી હોય એટલે સીધું લોકોને સીધા એમના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે, એમની જીવ જોખમમાં છે એવું સીધું જણાઈ આવે. એટલે આવું જો થતું હોય વારંવાર તો ક્યાંક ને ક્યાંક સરકારે આની ગંભીર નોંધ લેવી જોઈએ અને હમણાં આવા લોકોને તાત્કાલિક અસરે શોધીને એમને જેલ ભેગા કરવા જોઈએ. બિલકુલથી જેલ ભેગા કરવાની વાત થઈ રહી છે. આપનું શું માનવું છે જે પ્રકારે નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે? જોવા જઈએ તો નડિયાથી લઈને તળિયા સુધી ને તળિયાથી લઈને નડિયા સુધી ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો થતી હોય પરંતુ ભ્રષ્ટાચાર યુક્ત ભારત થઈ રહ્યું છે તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. નકલીની જ્યારે વાતો કરવામાં આવતી હોય તો પહેલે તો સ્થાનિક ધારાસભ્ય હોય, કોર્પોરેટરો હોય, પ્રમુખ હોય, મંત્રી હોય, ખજાનચી હોય, બધા ઘણા બધા તમે લોકો નિમણૂક કરો છો ત્યારે ખાસ કરીને વિસ્તારોમાં ફરવાની જરૂર છે. વિસ્તારોમાં શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે એના પર ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ લાગી રહ્યું છે જ્યારથી આજે 30 વર્ષથી ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને સંકલનનો અભાવ જોવા મળતો હોય, અંદર જ જ્યારે લડમલડી ચાલતી હોય એટલે ખાસ કરીને નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. વારંવાર અમે સમાચાર મીડિયાના માધ્યમથી જોતા હોઈએ છીએ પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એમની પોતાની જવાબદારીમાં આવતું હોય છે. નકલી પોલીસ હોય છે, નકલી પોલીસ સ્ટેશનો ઝડપાયા છે, નકલી જે કહેવાય છે કે મોટા કલેક્ટરો ઝડપાયા છે. તો નકલી આ આવે છે ક્યાંથી? એ નકલી આવવાનું મુખ્ય કારણ એક જ છે કે જે અસલી ચહેરા હોય છે, અસલી ચહેરા પોતે જ ભ્રષ્ટાચાર કરતા હોય એના કારણે આજે નકલીઓ પોતે જ્યારે મનમાની કરીને લોકોને સામે એક લૂંટ ચલાવી રહ્યા છે. પરંતુ ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ હોય કે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હોય, આ તમામ લોકોએ સંકલન મિટિંગ કરી અને ચોક્કસથી આનું કંઈક ને કંઈક રીતે નિરાકરણ લાવવું જોઈએ. કારણ કે ઘણી વખત આપણે જોયું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય, શિક્ષણ સાથે ચેડા થતા હોય, સાથે અનેક ડોક્યુમેન્ટ સાથે ચેડા થતા હોય. એનું મુખ્ય કારણ એક જ છે કે પોલીસની પકડમાં આ લોકો કેમ નથી આવતા? કારણ કે પોલીસ સ્ટેશનોમાં પણ ભ્રષ્ટાચાર થતો હોય છે. તેના કારણે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર નકલી કૌભાંડ, નકલી ઘી બધી જ રીતે નકલી થતું હોય છે. એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે આ જે નકલી જે પકડાતા હોય છે તેઓની સામે શિક્ષાત્મક રીતે કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને આ રીતે બીજી વસ્તુ કોઈ નકલી ન બને તેની ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ. નકલી તાજેતરમાં જ વાત કરવામાં આવે તો એક વિદ્યાર્થી હતો, તેની શિષ્યવૃત્તિ અન્ય કોઈ સમયે લઈ લીધી, તેનું એડમિશન ત્યાં નકલી હતું. આપનું શું માનવું છે આ બાબતોને લઈને? હું ઓલ ઓવર વાત કહીશ કે જે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી સાહેબ ગુજરાતનું એટલું ઊંચું નામ લાવીને ગુજરાત મોડેલને કહીને આજે પ્રધાનમંત્રીની સીટ પર છે. જે તે સમયે ગુજરાતમાં માન્ય નરેન્દ્ર મોદી હતા ત્યારે આવી કોઈ વસ્તુ થતી નથી, પરંતુ મોદી સાહેબ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે ગુજરાત મોડેલ પર એક નકલીનો ધબ્બો લાગી ગયો છે. નકલી ટીચર લઈ લો, નકલી આચાર્ય લઈ લો, નકલી કોલેજ લઈ લો, નકલી હોસ્પિટલ, નકલી ડૉક્ટર, તમામ નકલી વસ્તુ, ખાદ્ય ચીજની પદાર્થો બધા નકલી. એટલે ક્યાંક ને ક્યાંક નકલી જ્યારે થતું હોય શું અધિકારીઓની આંખો બંધ હશે? શું ગુજરાત સરકારના મુખ્યમંત્રીની આંખો બંધ હશે? શું ગૃહમંત્રીની આંખો બંધ હશે? તો ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે બધા તાર જોડેલા હોય છે. મુખ્યમંત્રીને બધા ખબર હોય, ગૃહમંત્રીને પણ કદાચ ખબર હોય, પરંતુ જ્યાં સુધી ભ્રષ્ટાચાર કર્યો છે, રૂપિયા ભેગા કરવા છે, ત્યાં સુધી આ નકલી ચાલવાનું છે. અને નકલી જેટલું રહેશે એટલું જ જનતાનો ભ્રષ્ટાચાર રૂપી જે આ સરકાર છે એના પર વિશ્વાસ ઉઠી જશે. કડકાઈના પગલાં ભરવા ખૂબ જરૂરી છે અને અસલી નકલીનો ભેદ સ્પષ્ટ થાય તે પણ જરૂરી છે. આકરી કાર્યવાહી પણ જરૂરી છે. પગલાં પણ સખ્ત લેવા પડે તેવી વાત પણ તેઓ કરી રહ્યા છે. તમામ જે સામાજિક આગેવાનો છે તેમના દ્વારા નકલી બાબતે જે રાફડો ફાટ્યો છે તેને લઈને અલગ અલગ સૂચનો કરવામાં આવ્યા છે. પરંતુ હવે આગામી સમયમાં આવા નકલીઓ વિરુદ્ધ દાખલો બેસે એવી કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું રહેશે. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આગળ વાત કરીએ રાજકોટની જનતા શું કહી રહી છે, આ મામલે શું છે તેમના મંતવ્યો, આવો સાંભળીએ. રાજ્યમાં નકલી તબીબ, નકલી અધિકારી અને નકલી પોલીસ કર્મીની બોલબાલા છે ત્યારે અવારનવાર આવા જે સમાચાર છે તે સામે આવે છે કે આજ રોજ નકલી ડોક્ટરની અથવા તો નકલી પોલીસ કર્મીની ધરપકડ થઈ છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું કહેશો? ખાસ તો રાજ્યભરમાંથી નકલી પોલીસ, નકલી તબીબ, નકલી અધિકારીઓ વારંવાર ક્યાંક ને ક્યાંક તેવા સમાચાર છે તે સામે આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક સરકારની ઉણપ દેખાઈ રહી છે એની સામેની કામગીરીની. ચોક્કસપણે આપણે જે રીતે કહ્યું કે છેલ્લા થોડાક ટાઈમથી
જે નકલી પોલીસ છે, નકલી અધિકારીઓ કે નકલી સીબીઆઈના અધિકારીઓ બનીને જે સમાજમાં પોતાનો ખોટો રોબ ઊભો કરે છે અને સમાજને એક ખોટા ગેરમાર્ગે દોરી જાય. આપણે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ જોયું કે ગુજરાતમાંથી એક આખું જે પ્રકરણ બહુ મોટું કૌભાંડ પકડાણું કે 70,000 થી લાખ રૂપિયા લઈને તમે મેડિકલની ડિગ્રી તમને મળી જાય છે. આ ખૂબ જ નિંદનીય ઘટના કહી શકાય ગુજરાત માટે અને યુવાધન માટે તો ખૂબ, કારણ કે જે યુવાધન છે પોતાની મહેનત કરીને આગળ વધવા માંગે છે પણ કંઈક ને કંઈક આવા લોકોને લીધે તે આગળ વધી શકતો નથી. તેને આ ખૂબ ગંભીર બાબત છે ગુજરાત માટે અને ચોક્કસપણે સરકારે આ બાબતે પગલાં લીધા જ છે અને કડકમાં કડક કાર્યવાહી પણ જે ગુનેગારો છે એના ઉપર થવી જ જોઈએ અને ક્યાંય એ લોકોને મૂકવાના થતા નથી. ખાસ તો જે નકલી તબીબ જે પકડાય છે કે નકલી પોલીસ જે પકડાય છે તેઓ તોડ કરતા રંગે હાથે પકડાય છે, તેમની સામે કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક ત્વરિત એ લોકોને બેલ મળી જાય છે. આ એક મુખ્ય કારણ હોઈ શકે કે રાફડો ફાટ્યો છે. આ તો એક ન્યાયતંત્રનો વિષય છે એટલે એમાં આપણે જાજી ટિપ્પણી ન કરી શકીએ, પણ જે આપે કહ્યું કે આવા લોકો છે એમના ઉપર સરકારે કડકમાં કડક કાર્યવાહી કે જે ભવિષ્યમાં બીજી વાર કોઈ દી આવું કરવાનું વિચારે નહીં. કારણ કે આમાં કેટલાય યુવાધનનું ભવિષ્ય બગડતું હોય છે અને કેટલાય લોકો ખોટા ફ્રોડના શિકાર બનતા હોય છે. માટે આ ખૂબ ગંભીર વિષય છે અને આમાં સરકાર, મને વિશ્વાસ છે કે ચોક્કસપણે કડકમાં કડક કાર્યવાહી કરશે અને આવા લોકો કોઈ દી આવું કામ ન કરે તેવું સાબિત કરશે સરકાર. આપ શું કહેશો? ખાસ તો રાજકોટની જ વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં 3 જેટલા નકલી પોલીસ કર્મીઓ છે તે પકડાના છે, તો લો એન્ડ ઓર્ડર ક્યાંક બ્રેક થાય છે. કઈ રીતે કાર્યવાહી થવી જોઈએ આવા લોકો સામે? હાલની પરિસ્થિતિ રાજ્યની એવી છે કે આ ખોટા અધિકારીઓ, ખોટા તબીબો કે સંપૂર્ણ રીતે ખોટી વસ્તુનો એક રાફડો ફાટી નીકળ્યો એ રીતનો છે. અવારનવાર સમાચારમાં આપણે જાણતા જ હોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક કોઈક અધિકારીઓ પકડાતા હોય છે તો ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ રીતે એક ખોટું ટોલ નાકું પણ પકડાતું જોવા મળ્યું છે અવારનવાર. એટલે હાલની પરિસ્થિતિમાં રાજકોટમાં પણ જોઈએ તો તમે કીધું એ રીતે 3 દિવસમાં અનેક અધિકારીઓ ખોટા પકડાણા અને ક્યાંક ને ક્યાંક એ અધિકારીઓ પકડાણા તો એ ખોટા કોકના પૈસાઓનો તોડ કરી અને થોડોક ટાઈમમાં જે અત્યારે એમને સજાઓ થઈ છે, સજાઓમાંથી જામીન મેળવીને છૂટી નીકળવાના જ છે. અને ક્યાંક ને ક્યાંક એની ઉપર જે કડક કાર્યવાહી થવી જોઈએ એ હાલ તો રાજ્યમાં કોઈ પણ પરિસ્થિતિમાં થઈ રહી હોય એવું લાગતું નથી. પબ્લિકમાં ક્યાંક અવેરનેસ ઓછી છે, તમને લાગે છે એવું? અવારનવાર જ્યારે આવ્યા અધિકારીઓ દ્વારા પબ્લિકને જ્યારે પકડવામાં આવે છે કે કોઈ પણ રીતની તોડની માંગ કરવામાં આવે છે તો એક નાગરિકને એટલી તો સમજ હોવી જોઈએ કે તમને જે અધિકારી બનીને તમારી સામે આવ્યા છે તો ક્યાંક ને ક્યાંક તમે એમનો આઈડી કાર્ડ માંગો અથવા તો તેમની જાણ માંગો કે તે સંપૂર્ણ રીતે સાચા અધિકારી છે કે નહીં. જ્યારે આપણે મેડિકલમાં કોઈ પણ કાર્ય માટે જતા હોય છે તો ત્યારે પણ આપણો એક અધિકાર છે કે આપણે તે તબીબનું આપણે જાણકારી મેળવીએ કે તેમનું સંપૂર્ણ રીતે સાચું એક આઈ કાર્ડ માંગી શકીએ કે તે સાચા તબીબ છે કે નહીં. આપ શું કહેશો? ખાસ તો અવારનવાર આવા જે અધિકારીઓ છે, જે પોલીસ કર્મીઓ છે તે પકડાય છે, તબીબો પણ પકડાય છે, કઈ પ્રકારની સજા થવી જોઈએ આવા લોકો સામે? સર્વપ્રથમ થોડા દિવસો પહેલા 2-4 દિવસ અગાઉ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયો, ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ અહેવાલ પ્રસિદ્ધ થયો કે નકલી એનઆરઆઈ પણ ફૂટી નીકળ્યા છે. તબીબો, નકલી પોલીસ, જે લોકો આમાં પકડાય છે, હું ક્યાંક ને ક્યાંક આને ગંભીરતાપૂર્વક એવી રીતે જોઈ રહ્યો છું કે કોઈ આની પાછળ કોઈ માસ્ટર માઇન્ડ કે કોઈ ભેજાબાજ છે કે જે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરવા માંગે છે. ગુજરાતના ગૃહમંત્રીને સીધા ટાર્ગેટ કરવામાં આવે છે અને આ મોટામાં મોટો પ્રોપરગેન્ડા છે. અને ગુજરાતની પોલીસ, મને એમાં કોઈ સંદેહ નથી કે આનો કોઈ ભેજાબાજ કે જે માસ્ટર માઇન્ડ હશે એના ગિરેબાન સુધી પહોંચશે. અને વાત રહી સજાની, તો આવા લોકોને જાહેરમાં જે ગુજરાતના ગૃહમંત્રી શ્રી કહે છે એવી રીતે આ બધાના જાહેરમાં વરઘોડા નીકળવા જોઈએ. દરેક મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય, આ લોકોના ફોટા સાથે વિડીયો, વિઝ્યુઅલ પ્રસિદ્ધ થવા જોઈએ જેથી કરીને લોકોમાં પણ જાગૃતતા આવે કે આવા લોકો જે ફૂટી નીકળ્યા છે એની ઉપર આવી કાર્યવાહી થઈ. અને ભારતીય ન્યાય સંહિતાની અંદર આ સુધારો કરી, સંસદમાં ખરડો ખાસ પસાર કરી
કે આ લોકો સામે એટલી આક્રમક કાર્યવાહી થાય કે ભવિષ્યની અંદર આવા કોઈ લોકોને આવા કૃત્ય કરતા એના હાજા ગગડી જવા જોઈએ, એની કોઈ નૈતિક હિંમત ન રહેવી જોઈએ કે આવા નકલી બની અને ખોટા લોકોને હેરાન કરી અને તોડબાજ બને. ભય કેમ નથી લાગતો તેઓને, શું કહેશો? હું એવું માનું છું કે જે ક્રાઇમ કરે છે એની ચોક્કસપણે કાયદાનો ભય હોય છે, પણ જ્યાં સુધી કાયદાના સાંપડામાં ફસાતા નથી ત્યાં સુધી લોકોને લીલા લહેર હોય છે. પણ જ્યારે કાયદો આમાં એની લગામ કસે છે ત્યારે આવા લોકોનું મોરલ જે તૂટી જાય, ધ્રુસકે રોતા હોય છે. આપણે જાહેરમાં જે સરઘસ નીકળે છે, જે વરઘોડા નીકળે છે, એમાં જાહેરમાં ધ્રુસકે રોતા હોય અને ફરી આવા કૃત્યો નથી કરતા, એવું પણ આપણે મોટા ભાગના કેસોમાં જોઈએ છીએ. એટલે કાયદો કાયદાનું કામ કરે જ છે. પણ મેં કહ્યું એમ કે ક્યાંક ને ક્યાંક ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરવાનું હું તો આને પોલિટિકલ કાવતરું જ સમજુ છું. ખાસ તો જે અધિકારીઓ હોય છે તે જ આને પ્રોત્સાહન આપતા હોય, તમને એવું લાગે છે કે જે ઉચ્ચ અધિકારીઓ હોય છે ગાંધીનગરમાં જે બેસતા હોય છે કે અથવા તો રાજકોટમાં કે બીજા શહેરોમાં ત્યાંના ઉચ્ચ અધિકારીઓ છે આવા લોકોને પ્રોત્સાહન કરતા હોય એવું લાગે છે તમને? અધિકારીઓ પ્રોત્સાહન કરતા હોય એવું મને માનવામાં કે ધ્યાનમાં નથી આવતું, પણ અમુક ચોક્કસ અધિકારીઓની બેદરકારી ભર્યું જે વલણ છે એના કારણે પણ ક્યાંક ક્રિમિનલો ફાટીને ધુમાડે નીકળે છે. આજ આપણે જ્યારે રાજકોટની વાત કરીએ તો ક્યાંક રાજકોટની લો એન્ડ ઓર્ડર પરિસ્થિતિ ક્યાંક થોડીક નબળી પડી છે. માનનીય કમિશનર સાહેબ થોડા ફિલ્ડ ઉપર ઉતરે અને આપણે ભૂતકાળમાં જોયું છે કે સુરતના જે પોલીસ કમિશનર છે અનુપમ ગેહલોતસિંહજી, જે રાજકોટમાં કમિશનર તરીકે એમને જે કામગીરી કરી એ બેનમૂન કામગીરી હતી. પોતે એઝ એ સીપી તરીકે, એઝ એ કમિશનર તરીકે રાજકોટના ક્રિમિનલો અને લો એન્ડ ઓર્ડરને જે ગ્રાસ રૂટ ઉપર પોતે જે જતા જે એમની ક્ષમતા હતી એ રાજકોટ જાણે છે. એટલે આવા કોઈ કાર્યદક્ષ અધિકારી રાજકોટમાં હોય અથવા અત્યારના જે કોઈ અધિકારી છે એ ફિલ્ડ ઉપર અને ગ્રાસ રૂટ ઉપર જાય, જેથી કરી અને જે ક્રાઇમની માનસિકતા ધરાવે છે એના હાજા ગગડી જાય. આપણી સાથે રાજકોટથી રાજકોટવાસીઓ જો જણાવી રહ્યા છે કે આ પ્રકારની જે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર લોકો કે જે પોતે કહી શકાય કે અનેક વખત આવા દ્રશ્યો સામે આવ્યા છે કે પોલીસ કર્મી અથવા તો નકલી અધિકારી બનીને અથવા તો નકલી તબીબ બનીને તેઓ લોકો સુધી પહોંચે અને લોકોને ક્યાંક ને ક્યાંક એક છેતરવાનું કામ કરે છે અને લોકો પાસેથી છેતરીને એક આર્થિક જે લાભ છે તે મેળવે છે. તેવા લોકો સામે કડક હાથે કામ લેવું જોઈએ. ખાસ તો જે સરકાર છે અને સરકારના જે અધિકારીઓ છે તેઓએ પણ ખૂબ જ ગંભીરતાથી આ વિષય ઉપર વિચારીને એક્શન લેવું જોઈએ. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આજે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.